જેને દીવી હાટું થઈ મારી જેને દીવી હાટું થઈ દુઃખ પડ્યા હોય, જેને દીવી હાટું થઈ કસોટી બેઠી હોય, મારા બાપ નાનઘર બે ભાઈ બેઠા બેઠા વાતો કરતા હતા ભાઈ કાલે વાત સાંભળી છે ધનિયો મજાનીઓ દુનિયાના પટમાં દીવ્યું હામો વાદ માંડે છે, ભુવા હામો વાદ માંડે છે અને જો ભુવાઈને પ્રમાણ નથી દેતા ને તો ધનિયો મજાનીઓ એની દેવીની મસીલી લઈ એની દેવીની કંડી લઈ અને વિયો જાય છે। હાલને ભાઈ હવે તો આગ્રુ છે પડખેના ગામમાં આવી ગયો છે, કદાચ કાલનો દી ઉગશે ધનિયો મજાનીઓ આવશે, આપણા સામો વાદ માનશે અને આપણી દેવીની મસીની લઈ એની વિયો જાહે ને પછી આપણી દેવીને જમાડશી કોણ? હાલને ભાઈ બાલીનો હવા પાલીનો તાવો એક ગોળિયું નારિયેળ આપણી દીવીને જમાડી લઈ એવો ને એવો ભાવા વસ્તીને હતો। 10-12 વર્ષથી રાહ જોઈને બેઠા હતા ને જાજા જાહના મારા બાપ નાનિયા ભડિયાની દીવીને, મારા બાપ દીકરાની દીવી, મારા બાપ હામરાની દીવી એ મારી તી તો એક જ છો પણ બેટા વાકાનેરની જગ્યા માથે કદાચ આવા 100 વર્ષના પહુડા પણ નાનિયા ભડિયાની દીવી સામો તાર રાખે અને બેટા જો મારી વસ્તીની મારી નાચની જો ખબરું લેવા ન આવું ને તો મને નાનિયા ભડિયાની દીવી મને ખોટ લાગી જાય। તો 100 વર્ષના પહુડા છે મારા સંજ્યા, કદાચ તને ભાવ થાય તારા હાથમાં વસવેલીનું ધર્મ દીધું છે ને બેટા અને આજ કદાચ તને તારા પહુડા માથે ભાવ થયો હોય અને બેટા જો તારા પહુડા પાઈ આવી અને મારી વસ્તીને જો ખમા ન કહું ને તો મને નાનિયા ભડિયાની દીવી મને ખોટ લાગી જાય। પહુડા માથે કોઈ લાગ્યો લાગ માંડે અને મને મારી વસ્તી મારી હાથ કદાચ ખાદ મળે અને બેટા જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં ને તો મને ભીખલાની દેવી મને હામરાની દેવી મને ખોટ લાગી જાય।
પહોળા મારા જીવનના પહોળા અહીંયા બલિયાના પહોળા જીણિયાના પહોળા મારા બાપ હામરાની વસ્તી મારા બાપ મોહનિયાની વસ્તી અહીંયા જયકા માથે હવા રૂપિયાની ગુગરી દેવા બેઠા છે ને પણ બેટા હવા રૂપિયાની ગુગરી ખાઈ હા જો આ વસ્તીને હોશિયારા રાખવું અને કદાચ જો હૌથી હવાયા કરી નો ફેરવું ને કીધું પેલી નાનિયા ભરીએની દીવીને પેલા હામરેની દીવીને મારા બાપ નાનિયા ભડિયાની દીવી રે शरीर लेने का मारा बाप नानिया बड़िया नहीं दीवी मरी बाबी हा भजड़ी बाबी हा भजड़ी हो